તો વાત કરીએ સુરતની, તો સુરતના માંગરોળ પીપોદરા જીઆઈડીસી ખાતે ઓરિસ્સાના કાપડ વેપારી દ્વારા, જે ઓરિસ્સાનો કાપડ વેપારી છે, આ કાપડ વેપારી ઉપર ગત 13 ઓગસ્ટે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં ફરાર શિવાજી પાનુ ખટાઈ અને શૈલેન્દ્ર ઇન્દ્રમણિરામ ખટાઈને એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરીથી ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે વેપારીની હત્યા માટે 2 લાખની સોપારી આપવામાં આવી હતી અને જેમાંથી 80,000 એડવાન્સ ચૂકવાયા હતા। ત્યારે આરોપીઓ ઓરિસ્સાથી આવી રેકી કર્યા બાદ ચોરીની બાઇક ઉપર વેપારી ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યાં મુખ્ય સૂત્રધાર બિરેન્દ્ર ભાસ્કર અને જીવન રમેશ પ્રધાન હજુ પણ વોન્ટેડ જાહેર છે। 13/8/2025 રાત્રિના 9 વાગ્યે કોસંબા પોલીસ સ્ટેશનના પીપોદરા જીઆઈડીસીમાં એક ફાયરિંગની ઘટના બનેલી। આ ઘટનામાં આ ગામના ભોગ બનનાર ઉગ્ર પ્રસાદ સાહુ, જેઓ કાપડના વેપારી છે, તેઓ પોતાનું મોપેડ લઈને નીકળેલા। તે વખતે અજાણ્યા ઈસમો એક મોટરસાયકલમાં આવી, જેઓએ પિસ્ટલ દ્વારા 3 રાઉન્ડ ફાયરિંગ ની ઘટના બનેલી। આ ફાયરિંગમાં 2 રાઉન્ડ તેના પેટમાં ભાગે ઈજા થયેલી અને તેઓને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવેલા। અને ગુનાની ગંભીરતા સમજી આ ગુનાના કામે જિલ્લાની 4 અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો તથા સ્થાનિક કોસંબાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ઝડપાયેલ આરોપીનો રોલ એવો હતો કે ભોગ બનનારની વોચ કરી અને એનું લોકેશન ફાયરિંગ કરનારને આપેલ તથા અન્ય ઈસમ જે દેબાશીષની ધરપકડ કરેલ છે તેને આરોપીને છુપાવવામાં મદદ કરેલી તથા તેનું હથિયાર પણ છુપાવી રાખેલું અને એના કપડાં પણ રાખી લીધેલા। એની પણ મોટા બોરસરા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે। આમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે આ હત્યા કરાવવા માટે જે વિરેન્દ્ર ખટાઈ